રાખ્યા છે. હવે એ બધું પૂરું થયું એટલે નરેન્દ્રસિંહજી તમે જુઓ, આપણે ગુલામી 250 વર્ષ સુધી અંગ્રેજો આપણી પર શાસન કરી શક્યા, કારણ કે મૂળ શિક્ષા પદ્ધતિમાં જ એવું ઠોકી દેવામાં આવ્યું, આપણી ભાષામાં કહું તો, કે જેથી તમારી કોઈ નચિકેતા પેદા જ ન થાય. ડિગ્રીધારી યુવાન હોય, ઇલેક્ટ્રિસિટીમાં અને ફલાણામાં મેં BA કર્યું, CA કર્યું, એમ બધા કેનારા લોકો હોય છે, CA BA ના. તમે એને કહો કે આ મારો ઉપરનો લેમ્પ બરાબર નથી આવતો, જરાક પ્લગમાં જો તો સાહેબ એ મને આવડતું નથી, આ નચિકેતા ન થાય, આ મેકલો વાળું છે. એટલે 2 બેઠકમાંથી 120 બેઠક આવી રાજકીય છે. એટલે આ સોમનાથની રથયાત્રાને કેવળ રાજકીય ચશ્માથી જોવી એ બિલકુલ ઉચિત નથી. હવે યાત્રા તો ફળી ને, યાત્રા તો એ વખતે ભાજપને ફળી હતી ને સાહેબ. ભાજપને ખાલી પોલિટિકલી ફળી, પણ હિન્દુ સંસ્કૃતિ જે છે એને બહુ ફળી, પણ કોઈએ એ તરફ નજર જ ન કરી નરેન્દ્રસિંહજી. કારણ કે આપણે બધા શોર્ટકટમાં માનીએ છીએ, સીધી નજરે દેખાય એ વાતને આપણે હંમેશા, આપણે ઇન ધ સેન્સ તમામ મીડિયા કયો કે વિશ્લેષકો કયો કે તથાકથિત બૌદ્ધિકો કયો, એ શું થાય છે 2 માંથી 120 એટલે પોલિટિકલ. ભલા માણસ, પોલિટિકલ એપાર્ટ ફ્રોમ પોલિટિક્સ, તમે પોલિટિક્સને એકવાર મૂકી દો, તમે હમણાં સ્વયં સ્વીકારશો અને આપણને જે સાંભળે છે એ પણ સ્વીકારશે. આજથી 20-25 વર્ષ પહેલા તમે હનુમાનજીના મંદિરે યુવાનોની એટલી સંખ્યા નહીં, શનિવારે નહીં જોતા હો જેટલી હવે તમે જુઓ છો. ચોક્કસ. તો હનુમાનજી તો યુગોથી છે. પ્રભુ શ્રી રામ અયોધ્યામાં રામ મંદિરની પુનઃસ્થાપના કરી અથવા તો જીર્ણોદ્ધાર કર્યો, અને આપણા આરાધ્ય દેવને એના નિજ મંદિરમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા. તમે જુઓ, ભલે નરેન્દ્ર મોદીએ અપીલ કરી હતી, ને તમે એમ નહીં કહેતા કે ભાજપ ચારેકોર ભાજપનું હોય, એમ ભારત આખું છે. પણ જેને કીધું કે તમારા ઘરે તમે ધજાકા પતાકા લગાડજો, અથવા તો મહાઆરતીની જેમ તમે પણ આરતી કરજો, અથવા તો ટીવીમાં તમે જોઈને તમે પણ આરતી કરી શકો, તો તમારી જાણ કરતા લાખો નહીં કરોડો લોકોએ ટીવીની સમક્ષ આરતી કરી કે નહીં? કારણ કે ટીવીમાં દર્શન થતા હતા પ્રભુ શ્રી રામના. તો આને કહેવાય અવેરનેસ, આને કહેવાય લગાવ, આને કહેવાય જુવાળ. એ જુવાળ કઈ રીતે પેદા થયો? ડ્યુ ટુ ધીસ ટાઈપ ઓફ રથયાત્રા. આ પ્રકારની રથયાત્રા અથવા આ પ્રકારની આપણી સંસ્કૃતિ પ્રત્યેની આપણી જે ઉદાત્ત ભાવના, કારણ કે બધું ટકે આફ્ટર ઓલ સંસ્કૃતિથી ટકે.